કે કેટલાક કારણોને લીધે ઇરફાન પઠાણને આ વખતે કોમેન્ટ્રી લિસ્ટમાંથી એનું પત્તું કાપી નાખવામાં આવ્યું છે. નમસ્કાર. તમે IPL 18ની સિઝન જોવાનું ચાલુ કર્યું હશે તો તમને કદાચ એક વાતની તમે નોંધ લીધી હોઈ શકે કે આ વખતે જે કોમેન્ટ્રીની જે પેનલ છે એમાં ટીમ ઇન્ડિયાનો ગુજરાતી ખેલાડી ઇરફાન ખાન પઠાણ દેખાતો નથી. હવે કેટલાક મીડિયા રિપોર્ટ્સની અંદર એવો દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક કારણોને લીધે ઇરફાન પઠાણને આ વખતે કોમેન્ટ્રી લિસ્ટમાંથી એનું પત્તું કાપી નાખવામાં આવ્યું છે. ખાસ કરીને એક એવો આરોપ છે કે કોમેન્ટ્રીના નામે ઇરફાન ખાન પઠાણ પર્સનલ એજન્ડા ચલાવતો હતો એવી વાતનો આરોપ લાગી રહ્યો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતના વડોદરાનો ખેલાડી ઇરફાન ખાન પઠાણ જ્યારે ક્રિકેટની કોમેન્ટ્રી કરતો હોય ત્યારે એટલું સારું લાગે, કારણ કે એક તો એનું ડ્રેસિંગ સેન્સ બહુ જ સરસ હોય છે, બીજું કે એની ભાષા પણ બહુ જ સોબર હોય છે અને જ્યારે એ કોમેન્ટ્રી કરે ત્યારે ખરેખર એવું લાગે કે એને ક્રિકેટનું સારું એવું જ્ઞાન છે. પરંતુ આ વખતે IPL 18ની જે સિઝનની અંદર કોમેન્ટેટર્સની યાદીમાંથી ઇરફાન ખાન પઠાણનું પત્તું કાપી નાખવામાં આવ્યું અને એ બાબતે મીડિયા રિપોર્ટ્સની અંદર જુદા જુદા દાવા કરવામાં આવી રહ્યા છે. હજુ સુધી સત્તાવાર ઇરફાન ખાન પઠાણે કે BCCIએ કોઈ એવી જાહેરાત નથી કરી કે ઇરફાન ખાન પઠાણને કોમેન્ટ્રીમાંથી કાઢી નાખવા પાછળનું કારણ શું છે. પરંતુ BCCIએ જે લિસ્ટ જાહેર કર્યું એમાં ઇરફાન ખાન પઠાણનું નામ નથી. હવે મીડિયા રિપોર્ટ્સની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને બોર્ડર ગાવસ્કર ટ્રોફી વખતે ઇરફાન પઠાણે એક એવી ટિપ્પણી કરી હતી કે જેને કારણે ઘણા બધા ખેલાડીઓ નારાજ થયા હતા અને એ અંગત એજન્ડા અનુસરતો હતો એવો પણ આરોપ લાગી રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે ઇરફાન પઠાણને ટીમ ઇન્ડિયાના જે ખેલાડીઓની સાથે ઝઘડો થયો હોય એની અંગત ખાર રાખીને એ ખેલાડી વિરુદ્ધમાં વારંવાર ટિપ્પણી કરતો હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે. એક મેચની અંદર ઇરફાન પઠાણે વિરાટ કોહલીની પણ ટીકા કરી હતી અને એવું કહેવાય છે કે વિરાટ કોહલી આ બાબતથી સખત નારાજ થયો હતો. હવે આ વખતે ઇરફાન ખાન પઠાણને આ કોમેન્ટ્રી લિસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો એટલે એણે 22 માર્ચે પોતાની YouTube ચેનલ શરૂ કરી છે જેનું નામ છે સીધી વાત વિથ ધ ઇરફાન પઠાણ. એવું એણે YouTube ચેનલ પોતાની શરૂ કરી છે. હવે કેટલાક સૂત્રોનું કહેવું એમ છે કે કદાચ ઇરફાન ખાન પઠાણનું પત્તું કાપવા પાછળનું કારણ એ પણ હોઈ શકે છે. કોઈ કન્ફર્મેશન નથી, પરંતુ જાણકારોનું માનવું છે કે ઇરફાનનો ભાઈ યુસુફ ખાન પઠાણ TMCમાંથી લોકસભા 2024ની ચૂંટણી લડેલો અને એ ગુજરાતમાં રહીને TMCની સાથે જોડાયો, તો કદાચ એ પણ એક કારણ હોઈ શકે કે ઇરફાનનું પત્તું એને લીધે કાપવામાં આવી શક્યું હોઈ શકે. હવે આપણે તમે જુઓ તો કોમેન્ટ્રીની અંદર જે વર્લ્ડ ફિટ કોમેન્ટેટર્સ છે એમાં રવિ શાસ્ત્રી, સુનિલ ગાવસ્કર, મેથ્યુ હેડન, દીપદાસ ગુપ્તા, સેન વોટસન, માઇકલ ક્લાર્ક, એરોન ફિન્ચ, વરુણ એરોન, અંજુન ચોપરા, WV રમન, મુરલી કાર્તિક, ઇયોન મોર્ગન, ગ્રીન સ્મિથ, હર્ષ ભોગલે, સાયમન કુલ, મિક નાઇટ, ડેવી મોરિસન, ઇયાન બિશપ, એલન વિલ્કિન્સ, ક્રેટી માર્ટિન અને નેટલી જર્મનોઝ, આવા જે છે એ વર્લ્ડ કોમેન્ટેટર્સ છે. અને નેશનલ લેવલના જે કોમેન્ટેટર્સ છે એમાં સુનિલ ગાવસ્કર, નવજોતસિંહ સિદ્ધુ, આકાશ ચોપરા, સંજય માંજરેકર, સંજય બાંગર, મોહમ્મદ કૈફ, અંબાતી રાયડુ, અજય જાડેજા, પ્રજ્ઞાન ઓઝા, વિરેન્દ્ર સહેવાગ, હરભજન સિંહ, સુરેશ રૈના, સુનિલ કુંબલે, પિયુષ ચાવલા, આ બધા કોમેન્ટેટર્સ છે. પણ ઇરફાન ખાન પઠાણની કોમેન્ટ્રી લોકોને ખરેખર સાંભળવાની મજા આવતી હતી. કારણ ગમે તે હોય,
પરંતુ અત્યારે ઇરફાન પઠાણને આ કોમેન્ટ્રી લિસ્ટમાંથી બાકાત કરી નાખવામાં આવ્યો એ વાત સત્ય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.